છોટાઉદેપુર જિલ્લાના બોડેલીના મોડાસરથી રંગલી સુધીના રોડની હાલત જોઈને તંત્ર સામે અનેક સવાલો ઊભા થયા છે। જે રોડ માટે 56 કરોડ રૂપિયા જેટલી માતબર રકમ મંજૂર કરવામાં આવી છે, જેનું ખાતમુહૂર્ત પણ થઈ ગયું છે। તે રોડ આજે પણ માત્ર કાગળ પર જ હોય તેમ લાગે છે। વડા તળાવ ચોકડી ખાતે આસપાસના ગામોના લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને લોકોએ રસ્તા પર બેસી પોતાનો વિરોધ દર્શાવતા અહીં વાહનોની લાંબી કતારો લાગી જતા ચક્કાજામના દ્રશ્યો સર્જાયા હતા। અહીં એકત્ર થયેલા લોકોએ રોડ બનાવો, રસ્તા બનાવોના સૂત્રોચ્ચાર સાથે ચક્કાજામ કરતા રોડ પરથી પસાર થતા વાહન ચાલકો અટવાઈ પડ્યા હતા। મોડાસરથી રંગલી સુધીનો આ મુખ્ય માર્ગ અત્યારે ખાડાઓનું સામ્રાજ્ય બની ગયો છે। વારંવાર અકસ્માતોના બનાવો પણ બનતા હોય છે। હાલ લોકો જીવના જોખમે મુસાફરી કરી રહ્યા છે। નવાઈની વાત એ છે કે 56 કરોડ રૂપિયાના ખર્ચે આ રોડ મંજૂર થઈ ચૂક્યો છે અને તેનું ખાતમુહૂર્ત પણ ધામધૂમથી કરવામાં આવ્યું હતું, પરંતુ ખાતમુહૂર્ત બાદ કામગીરી આગળ ન વધતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। વિરોધ પ્રદર્શનમાં લોકો રસ્તા પર બેસીને રામધૂન બોલાવી પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો। કોઈ જવાબદાર અધિકારી સ્થળ પર ફરક્યા ન હતા, જેથી લોકોએ અને સ્થાનિક આગેવાનોએ અધિકારીઓને ફોન કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે અધિકારીઓએ પહેલા ફોન રિસીવ ન કર્યો અને ત્યારબાદ પોતાના ફોન પણ બંધ કરી દીધા હતા। સંસદ સભ્ય અને ધારાસભ્યશ્રીઓના પ્રયત્નથી કામને મંજૂરી મળી છે। મંજૂરી મળ્યા પછી કામની સામાન્ય શરૂઆત એમને કરાવી હતી મોડાસર ચોકડી પરથી। ત્યાર પછી આ અંગારે કામમાં બિલકુલ પ્રગતિ નહીં થઈ, કામ બિલકુલ બંધ છે અને મોટા મોટા ખાડા પડી ગયા છે। બાઇકો ચલાવવા એવી સ્થિતિમાં નથી રહ્યો અને આ પરિસ્થિતિમાં ચોમાસા પહેલા જો રોડ નહીં બને તો ભયંકર એક્સિડન્ટો થશે। ચોમાસું પૂરું થવા સમયે બી અમે અહીંયા આંદોલન મગનપુરા સ્ટેન્ડ પર કર્યું હતું, ત્યારે બોડેલીના કાર્યપાલક ઇજનેરે આવીને એવું કીધું હતું કે હું તમને વહી ધરી આપું છું કે પરમ દિવસેથી કામ ચાલુ કરી દઈશ ખાડા પુરાવાનું, પણ હોવા છતાં કોઈ પણ જાતના ખાડા પૂર્યા નથી। છેલ્લા 3 વર્ષથી આ રોડ પર પસાર થતી પબ્લિક એટલી બધી હેરાન થાય છે, ખાડા બહુ પડી ગયા છે। 3 કલાકથી અમે આ રસ્તા રોકો આંદોલન કર્યું છે। આ આંદોલન કર્યા પછી 3 કલાકથી અમે બોડેલી કાર્યપાલક ઇજનેરને અમે ફોન કરીએ છીએ, ફોન ઉપાડતા નથી। ત્યારબાદ અમે છોટાઉદેપુર ફોન કર્યો, છોટાઉદેપુર ફોન સાહેબનો સ્વિચ ઓફ આવે છે। અહીંયા વાહનો વાળા એટલા બધા હેરાન થાય છે જેની કોઈ હદ નહીં। મોડાસરથી લઈ અને રંગલી 4 રસ્તા સુધીનું ટ્રાફિક જામ થઈ ગયું છે। અધિકારીઓ મોજમાં પડી ગયા છે, રજા છે, કોઈ આવતું નથી। આજે શેની રજા હોય, ચીટી ચાંદની રજા હોય, પણ એમનો કઈક ઓફિસ તો ખુલ્લી હોય કે ના હોય।